શેરડી રોપવા માટે આપણે જે બિયારણ પસંદ કરીએ છીએ એ બિયારણ 8 થી 9 મહિનાનું જ હોવું જોઈએ. વધારે કુમરું ન હોવું જોઈએ અને વધારે મોટું બિયારણ હશે 8 થી 9 મહિના ઉપરનું તો એ બિયારણ મેચ્યોર થઈ ગયું હશે, ઉગવાની અંદર તકલીફ પડશે. અને કુમરું બિયારણ હશે તો એ પણ ઉગવાની અંદર તકલીફ પડશે. તો આપ અહીં જોઈ શકો છો કે 8 મહિનાનું બિયારણ છે, જેની આંખ આપ જોઈ શકો છો કે આંખ વધારે બહાર નીકળી નથી. સારું બિયારણ છે, જેને આપણે રોપીશું તો એ સારી રીતે ઉગી જશે. અને ખેડૂત મિત્રો, આપણે જે બિયારણ પસંદ કરીએ છીએ તો એ બિયારણની અંદર આપણે એ પણ જોવું જોઈએ કે એની આંખ તો ડેમેજ નથી થઈ ગઈ ને, અને તે ઉપરાંત આંખ મોટી ન હોવી જોઈએ, નહીં તો રોપતા સમયે એ તૂટી અને બહાર નીકળી શકે છે. અને તે ઉપરાંત શેરડીને મૂળ ન આવી ગયા હોવા જોઈએ, કારણ કે આપણે જો એ મૂળવાળી શેરડી લેશું તો એ ઝડપથી નવા મૂળ નાખશે નહીં, જેથી આપણી શેરડી ઝડપથી ઉગશે નહીં. તો આપણે આવી સારી શેરડી જ લઈ અને રોપવી જોઈએ. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે.